નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ના ગણિત વિષયના અસાઇનમેન્ટ સોલ્યુશન જોઈશું. એમાં પહેલો પ્રશ્ન છે પહેલાનો અ કે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધી લખો. એમાં પ્રકરણ 7 છે. એમાં પહેલો પ્રશ્ન છે કે 800 મીટર અને 2 કિલોમીટરનો ગુણોત્તર ખાલી જગ્યા થાય એવું કીધું છે. તો પ્રકરણ 7નો કીધો છે પહેલો પ્રશ્ન. શું કીધું છે? 800 મીટર અને 2 કિલોમીટરનો એટલે 2 કિમીનો. સૌપ્રથમ આપણે 800 મીટર છે એને મીટરમાં આપેલા છે. તો હવે આ જે 2 કિલોમીટર છે એને આપણે શું મીટરમાં ફેરવવા પડશે. તો મીટરમાં ફેરવવા માટે આપણે શું કરવું પડે? 1000 વડે ગુણવું પડે તો મીટરમાં ફરી જશે. ચાલો હવે બંનેનું સાદુરૂપ આપી દઈએ. 800/2 ગુણ્યા 1000 એટલે કેટલા થશે? 2000. ચાલો 0 0 જશે, 0 0 જશે. તો હવે છેદ ઉડાડવો હોય તો અહીંયા શું થશે? 4 દુ 8 થશે, અહીંયા 4 પંચા 20 એટલે 4 4 ઉડી જશે. તો શું વધશે? 2/5. એટલે આપણે ગુણોત્તર લખવો હોય તો ગુણોત્તર આપણે કઈ રીતના લખી શકીએ? 2/5. 2/5. તો ઓપ્શન ડી આપણો જવાબ આવશે. ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ કે 50 સેમી અને 2 મીટરનો ગુણોત્તર ખાલી જગ્યા છે. તો સૌપ્રથમ અહીંયા 50 સેમી આપેલું છે અને અહીંયા મીટર આપેલું છે. તો સૌપ્રથમ આપણે શું કરવું પડશે? આ મીટરને સેમીમાં ફેરવવું પડશે. તો મીટરને સેમીમાં ફેરવવા માટે આપણે કેટલા વડે ગુણવું પડશે? 100 વડે. પ્રશ્ન નંબર 2. તો 50 સેમી આપ્યું છે, એના છેદમાં કેટલા કીધા છે? 2 મીટર એટલે 2 મીટર. તો આ 50 સેમી એમ નહીં ને છેદમાં 2 મીટર એટલે 2 ગુણ્યા 100 થશે એટલે સેમીમાં ફરી જશે. હવે આપણે સાદુરૂપ આપીએ તો 50/2 ગુણ્યા 100 એટલે 200 થશે. આ 200 0 0 જશે. હવે છેદ ઉડાડશું તો 5 4 20. તો અહીંયા કેટલા વધશે? 1/4. તો આપણે આનો ગુણોત્તર લખવો હોય તો ગુણોત્તર આપણે કઈ રીતના લખી શકશું? આ 1/4. 1 આપણો ગુણોત્તર થશે. તો ઓપ્શન બી આપણો જવાબ. પ્રશ્ન નંબર 3 કે 400/15. ચલો પ્રશ્ન નંબર 3 400/15 કીધું છે તો આપણે મેળવી લઈએ. આ 400 એમ ના છે એટલે ગુણ્યા 15 અને ટકા દૂર કરવા હોય તો છેદમાં કેટલા મૂકવા પડશે? 100. અહીંયા 0 0 જશે, અહીંયા 0 0 જશે. 15 60 કેટલા થશે? 60. તો ઓપ્શન બી આપણો જવાબ. ચાલો પ્રશ્ન નંબર 4 કે 500/20. ચોથો પ્રશ્ન કે 500/20 બરાબર. આ 500 એમ ના એટલે ગુણ્યા 20 દૂર કરવા હોય તો છેદમાં 100 લખવા પડશે. અહીંયા 0 0 જશે, અહીંયા 0 0 જશે. 20 પંચા 100 એટલે 500/20 કરશું તો કેટલા થશે? 100. એટલે જવાબ આપણો ડી આવશે. 5મો પ્રશ્ન કે ₹24ના ડ્રેસ પર ₹288 વળતર મળે છે તો આ ડ્રેસ પર ખાલી જગ્યા ટકા વળતર મળ્યું કહેવાય. પ્રશ્ન નંબર 5 શું કીધું છે? કેટલા રૂપિયા કીધા છે? 2400 ના વળતર કેટલું મળ્યું છે? વળતર મળ્યું છે 288. તો આપણે ટકામાં મેળવવાનું કીધું છે એટલે 100 મેળવવું પડશે. 100% એ કેટલું વળતર? તો આનો ચોકડી ગુણાકાર કરશું તો 288 ગુણ્યા 100/2400. અહીંયા 0 0 જશે 2. ચાલો હવે છેદ ઉડાડીએ. અહીંયા કેટલા વડે ઉડશે? તો એકમનો અંક 8 છે એટલે 2 વડે ઉડાડી શકીએ. ચાલો 2 વડે ઉડાડીએ તો અહીંયા 2 1 2 2 ચોક 8 2 ચોક 8 એટલે 144 ગુણ્યા 2. અહીંયા 12 દુ 24 એટલે 2 2 ઉડી જશે. હવે 12નો વર્ગ કેટલો થશે? 144 એટલે 12 ગુણ્યા 12 કરશું એટલે 12 ગુણ્યા 12 એટલે 12 ઉડી જશે. તો કેટલા વધશે? 12. તો વળતર આપણને કેટલું મળ્યું હોય? 12%. તો ઓપ્શન ડી આપણો જવાબ. ચાલો પ્રશ્ન નંબર 6 જોઈએ કે 3000ના કાપડ પર 240 વળતર મળે છે તો આ કાપડ પર ખાલી જગ્યા ટકા વળતર મળ્યું કહેવાય. પ્રશ્ન નંબર 6 કે 3000 રૂપિયા કીધા છે અને વળતર કેટલું કીધું છે? 240 રૂપિયા. તો આપણે ટકામાં મેળવવું હોય તો 100% એ મેળવવાનું થાય. તો
તો હવે 100% એ કેટલું? તો ચોકડી ગુણાકાર કરશું એટલે 100 ગુણ્યા 240 થશે, એના છેદમાં 3000. 3000 એટલે 3 શૂન્ય, આ 1 શૂન્ય, એક આ 2 શૂન્ય અને આ 2 શૂન્ય. હવે છેદ ઉડાડીએ તો 3 8 24 થશે. તો કેટલા ટકા વળતર મળ્યું કહેવાય? 8%. તો આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી. ચાલો 7 નંબરનો પ્રશ્ન કે 5000નું 2 વર્ષનું 8% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ એ સાદા વ્યાજ કરતાં ખાલી જગ્યા હોય છે. હંમેશા 1 વર્ષનું પૂછ્યું હોય તો ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદું વ્યાજ બે સમાન કહેવાય, પણ જ્યારે 2 વર્ષનું કીધું હોય ત્યારે ચક્રવૃદ્ધિ વ્યાજ શું થશે? એ સાદા વ્યાજ કરતાં વધારે થાય. કેમ? કારણ કે ચક્રવૃદ્ધિ વ્યાજમાં શું થશે? વ્યાજનું વ્યાજ ઉમેરાશે બીજા વર્ષે, એટલે એ વધુ થશે. તો ઓપ્શન કયો આપણો જવાબ આવશે? એટલે સાદા વ્યાજ કરતાં વધારે. તો આ આપણો જવાબ આવશે, ઓપ્શન એ આપણો જવાબ. પ્રશ્ન નંબર 8 કે 3000નું 6% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ ખાલી જગ્યા થાય. તો પ્રશ્ન નંબર 8 જોઈએ કે 3000નું કીધું છે. 3000નું એટલે પી બરાબર કેટલા થશે? 3000. 6% એટલે વ્યાજનો દર આર કેટલો થશે? 6%. અને 3 વર્ષનું કીધું છે એટલે મુદત આપણી કેટલી થશે? ટી બરાબર 3 વર્ષ. હવે આપણે સાદું રૂપ આપી દઈએ કે આઈ બરાબર પી આર ટી ના છેદમાં 100. હવે પીની કિંમત કેટલી આપી છે? 3000 ગુણ્યા આર કેટલો છે? 6, ટી કેટલો છે? 3, એના છેદમાં કેટલા? 100. હવે અહીંયા 2 શૂન્ય ઉડી જશે, અહીંયા 2 શૂન્ય ઉડી જશે. 6 તેરી 18, 18 ગુણ્યા 30 એટલે 18 તેરી 54 ને પાછળ શૂન્ય ઉમેરી દઈશું એટલે 540 આપણો જવાબ આપશે. ઓપ્શન બી તમારો જવાબ. ચાલો પ્રકરણ 8 જોઈએ કે એમાં પહેલો પ્રશ્ન છે x + 1 × x - 1 બરાબર ખાલી જગ્યા થાય. જો આ એક પ્રકારનું નિત્યસમ છે, ડાયરેક્ટ પણ તમે કરી શકો કે x એક પદ પ્લસ હોય ને એક માઇનસ હોય એટલે a વર્ગ માઇનસ b વર્ગ એવું જોયું હતું. તો અહીંયા શું થશે? x વર્ગ માઇનસ 1 વર્ગ. તો 1નો વર્ગ કેટલો થશે? 1. એટલે ઓપ્શન ડી આપણો જવાબ આવશે. પ્રશ્ન નંબર 2 જોઈએ કે y + 3 અને y - 3 આ પણ નિત્યસમ છે. a + b a - b. તો શું થશે? a વર્ગ માઇનસ b વર્ગ. a વર્ગ માઇનસ b વર્ગ. તો એ શું થશે? y. એટલે yનો વર્ગ થશે એટલે આ y વર્ગ. અને માઇનસ b વર્ગ એટલે 3નો વર્ગ કેટલો થશે? 9. તો એ y વર્ગ માઇનસ 9 તમારો જવાબ. ચાલો પ્રશ્ન નંબર 3 જોઈએ કે x + 5 અને બીજું પદ આપ્યું છે x + 5. અહીંયા જો બંને પદ કેવા છે? સમાન છે. એટલે આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થાય એટલે x + 2 એની 2 ઘાત થાય. તો એવું તો પદ અહીંયા આપેલું નથી, તો શું કરવું પડશે? આપણે આનું સાદુરૂપ આપવું પડશે. ત્રીજો પ્રશ્ન કે શું આપ્યું છે? x + 5 અને બીજું પદ આપ્યું છે x + 5. ચાલો હવે સાદુરૂપ આપવું હોય તો આ પહેલું પદ લઈ લેવાનું અને આખા પદ સાથે ગુણાકાર કરી દેવાનો એટલે x + 5 પછી +5 એનું આ પદ સાથે ગુણાકાર એટલે x + 5. ચાલો સાદુરૂપ આપીએ તો x ગુણ્યા x એટલે x વર્ગ થશે, x ગુણ્યા 5 એટલે 5x થશે, પ્લસ 5 ગુણ્યા x એટલે 5x થશે, 5 5 25 એટલે +25. હવે સાદુરૂપ આપીએ તો x વર્ગ એમ નહીં, 5x + 5x કેટલા થશે? 10x +25 એમ નહીં. ચાલો હવે ઓપ્શન એ તમારો જવાબ થશે. ચાલો પ્રશ્ન નંબર 4 જોઈએ કે a - 7 × a - 7. ચાલો હવે જો અહીંયા તમને ડાયરેક્ટ કીધું હોય a વર્ગ, અહીંયા કારણ કે a - 7 બે વાર છે એટલે a - 7 ની 2 ઘાત થશે. તો એવું તો અહીંયા આપેલું નથી, તો ચાલો આનું સાદુરૂપ જોઈએ. પ્રશ્ન નંબર 4 શું કીધું છે? a - 7 અને a - 7. આગલા દાખલામાં જેમ જોઈ ગયા એમ સાદુરૂપ આપી દઈશું. આ પહેલા પદનું આખા પદ સાથે ગુણાકાર એટલે a - 7. હવે આ -7 એમ નહીં, હવે આ પદ સાથે એનો ગુણાકાર એટલે a - 7. એટલે a નો ગુણાકાર a સાથે થશે તો a વર્ગ થશે, a નો ગુણાકાર -7 સાથે એટલે -7a. એ જ રીતના -7 નો a સાથે ગુણાકાર એટલે -7a. આનો 7 નો 7 સાથે પણ નિશાની માઇનસ કેવી થઈ જશે? પ્લસ એટલે 7 7 49 એટલે a વર્ગ -7a અને -7a કેટલા થશે? 14 પણ નિશાની -14a પ્લસ 49 એટલે a વર્ગ -14 પ્લસ 49 એટલે ઓપ્શન બી તમારો જવાબ. ચાલો પ્રશ્ન નંબર 5 જોઈએ કે z + 4 × z + 3 બરાબર ખાલી જગ્યા. પાંચમો પ્રશ્ન કે z + 4 અને બીજું પદ છે z + 3 બરાબર ખાલી જગ્યા આવું કીધું છે.
તો અહીંયા શું કરીશું, આ ઝેડનો આખા પદ સાથે ગુણાકાર એટલે z+3 પ્લસ આ 4 એમના એમ. હવે એ 4નો આખા આ પદ સાથે એટલે z+3. હવે આ બંનેનો ગુણાકાર કરશું તો z ગુણ્યા z એટલે zની 2 ઘાત થશે પ્લસ z ગુણ્યા 3 એટલે 3z થશે પ્લસ આ 4નો z સાથે એટલે 4z થશે પ્લસ 4 તેરી 12. ચાલો આ z વર્ગ એમના એમ 3z અને 4z કેટલા થશે, 7z થશે, 7z પ્લસ 12. એટલે આવો MCQ ઓપ્શન એ તમારો જવાબ થશે. સોરી, ઓપ્શન એ નહીં થાય પણ ઓપ્શન ડી તમારો જવાબ થશે. અહીંયા ઓપ્શન ડી તમારો જવાબ થશે. ચાલો પ્રશ્ન નંબર 6 જોઈએ કે q-2 ઇન્ટુ q-3. છઠ્ઠો પ્રશ્ન કે q-2 અને q-3. તો સાદુરૂપ જોઈએ, આ ક્યુનો આખા પદ સાથે ગુણાકાર એટલે q-3 એ જ રીતના -2નો આખા પદ સાથે ગુણાકાર એટલે q-3. હવે ક્યુનો ક્યુ સાથે ગુણાકાર કરશું તો ક્યુ વર્ગ થશે. હવે આ ક્યુનો -3 સાથે એટલે -3q માઇનસ 2 ગુણ્યા 2q એટલે 2q માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ 2 તેરી 6 એટલે ક્યુ વર્ગ માઇનસ 2q અને 3q અને 2q કેટલો સરવાળો થશે 5q પણ નિશાની કેવી માઇનસ અને પ્લસ 6. આવો ઓપ્શન કયો છે તમારો, ઓપ્શન સી તમારો આમાં જવાબ થશે. ચાલો પ્રશ્ન નંબર 7 જોઈએ કે 2 ગુણ્યા 3x ગુણ્યા -4x આપ્યા છે. તો આ શું કરવું પડશે, આ બધાનો ગુણાકાર. અહીંયા 7મો પ્રશ્ન જોઈએ, શું આપ્યું છે 2 ગુણ્યા 3x -4x આ રીતના આપ્યું છે. તો શું કરવું પડશે, આ બેનો ગુણાકાર પહેલાં. ત્રણેયનો એક સાથે પણ કરી શકો, 3 દુ 6 એટલે 6x થશે અને આ -4x એમને. ચાલો હવે 6નો અને 4નો એટલે 6 × 24 કેવી નિશાની માઇનસ 24x ગુણ્યા x એટલે xની કેટલી ઘાત થશે 2 એટલે -24xની 2 ઘાત. આવો જવાબ તમારો ઓપ્શન સી છે. ચાલો પ્રશ્ન નંબર 8 જોઈએ કે -3 ઇન્ટુ 5y ગુણ્યા 7y. તો સૌપ્રથમ શું કરવું પડશે, આ બધાનો ગુણાકાર. પ્રશ્ન નંબર 8 કે -3 5y અને 7y. તો સૌપ્રથમ આનો ગુણાકાર 3 × 5 = 15 એટલે -15y થશે ગુણ્યા 7y એમને. 15 × 7 = 105 નિશાની માઇનસ 105y ગુણ્યા y એટલે yની કેટલી ઘાત થશે 2. તો આવો ઓપ્શન તમારો -105 yની 2 ઘાત ઓપ્શન બી. ચાલો પ્રકરણ નંબર 9 જોઈએ કે એક સમઘનનું કુલ પૃષ્ઠફળ 150 સેમીની 2 ઘાત છે તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. તો સૌપ્રથમ સમઘનનું કુલ પૃષ્ઠફળનું ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડવું જોઈએ. તો સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6l ની 2 ઘાત જેમાં l શું છે બાજુની લંબાઈ. ચાલો જોઈએ પ્રકરણ 9 એમાં પહેલો પ્રશ્ન શું કીધો હશે કે એક સમઘનનું પૃષ્ઠફળ. તો અહીં લખી નાખીએ કે સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર શું થશે 6l ની 2 ઘાત. ચાલો પૃષ્ઠફળ આપણને આપી દીધું છે, કેટલું આપ્યું છે 150 સેમીની 2 ઘાત બરાબર 6l ની 2 ઘાત. હવે આ 6 ને ક્યાં જતા રહેશે, અહીંયા 150ના છેદમાં એટલે 150ના છેદમાં 6 બરાબર l ની 2 ઘાત. હવે 6 વડે ભાંગી નાખીએ તો કેટલા થશે, ભાગાકાર 6 ભાગ્યા 150 એટલે 6 દુ 12 3 વધશે ઉપરથી 0 એટલે 6 પંચા 30 એટલે કેટલો જવાબ આવશે 25. એટલે 150 ને 6 વડે ભાંગશો તો કેટલો જવાબ આવશે 25 l વર્ગ. આ 25 એ કોનો વર્ગમૂળ છે 5નું. તો અહીંયા શું થશે l બરાબર 5 એટલે આપણો જવાબ શું થશે ઓપ્શન એ. ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ કે એક સમઘનનું ઘનફળ 729 સેમીની 3 ઘાત છે તો તેની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી હોય. તો સૌપ્રથમ સમઘનનું ઘનફળનું સૂત્ર લખશું. પ્રશ્ન નંબર 2 કે સમઘનનું ઘનફળ બરાબર l ની 3 ઘાત. સમઘનનું ઘનફળ આપી દીધું છે 729 બરાબર l ની 3 ઘાત. તો સૌપ્રથમ અહીંયા 729 એ કોઈકનું ઘન થશે એટલે અહીંયા ઘનમૂળ કોઈકનું થતું હોવું જોઈએ. તો આ 9નું ઘન
9નો ઘન કેટલો થશે? 729. તો આ રીતના તમે લખી શકો 9નો ઘન 729. તો એલ બરાબર શું થશે? અહીંયા 3 ઘાત, અહીંયા 3 ઘાત. તો આ સરખાવી શકીએ. તો એલ બરાબર શું થશે? 9 સેમી. તો આપણે બાજુની લંબાઈ કેટલી મળી ગઈ? 9 સેમી. તો આવો જવાબ તમારો ઓપ્શન બી તમારો જવાબ. ચાલો પ્રશ્ન નંબર 3 જોઈએ કે એક લંબઘનનું પૃષ્ઠફળ 52 સેમીની 2 ઘાત છે. તો જે તેની લંબાઈ 2 સેમી અને પહોળાઈ 3 સેમી હોય તો ઊંચાઈ ખાલી જગ્યા સેમી થાય. તો પ્રશ્ન નંબર 3, લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 ગુણ્યા LB પ્લસ BH પ્લસ HL, એટલે લંબાઈ ઇન્ટુ પહોળાઈ ઇન્ટુ ઊંચાઈ અને ઊંચાઈ ઇન્ટુ લંબાઈ. ચાલો, એટલે અહીંયા લંબઘનનું ઘનફળ આપી દીધું છે. કેટલું આપ્યું છે? 52 સેમીની 2 ઘાત. ચાલો આ 2 એમ નહીં. હવે અહીંયા કિંમત મૂકી દઈએ. લંબાઈ કેટલી આપેલી છે? 2 સેમી. પહોળાઈ કેટલી આપી દીધી છે? 3 સેમી. એટલે અહીંયા પહોળાઈ 3 સેમી h, એટલે ઊંચાઈ તો આપણે મેળવવાની છે. તો અહીંયા ઊંચાઈ, અહીંયા લંબાઈ કેટલી આપી દીધી છે? 2 સેમી, એટલે 2h. ચાલો હવે આ 2 ક્યાં આવતા રહેશે? આના છેદમાં, એટલે 52 ભાગ્યા 2 થઈ જશે. હવે અહીંયા સાદુરૂપ આપી દઈએ તો 2 તેરી 6 પ્લસ 3h, અહીંયા 3h પ્લસ 2h. ચાલો હવે 52 ભાગ્યા 2 કરશો તો કેટલા થશે? 26 દુ 52 થશે. ચાલો આ 6 પ્લસ 2h ને 3h કેટલા થશે? 5h થશે. ચાલો આ 6 ક્યાં આવતા રહેશે? આ બાજુ, એટલે માઇનસ થઈ જશે. આ 5h એમને. ચાલો 26માંથી 6 જશે તો કેટલા વધશે? 20 બરાબર 5h. ચાલો હવે શું કરશું? આ 20, આ 5 ક્યાં આવતા રહેશે? આના છેદમાં, એટલે 5 બરાબર h. તો 5 4 20. તો h બરાબર આપણને શું મળી જશે? h બરાબર 4. h બરાબર આપણને 4 સેમી મળી જશે. તો ઓપ્શન સી તમારો જવાબ. ચાલો પ્રશ્ન નંબર 4 જોઈએ કે એક લંબઘનનું ઘનફળ 60 સેમીની 3 ઘાત છે. જો તેની લંબાઈ 3 સેમી અને પહોળાઈ 4 સેમી હોય તો ઊંચાઈ ખાલી જગ્યા સેમી હોય. ચાલો પ્રશ્ન નંબર 4 જોઈએ કે એક લંબઘનનું ઘનફળ આપી દીધું છે. લંબઘનનું ઘનફળ બરાબર શું થશે? LBH, એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. એમાં તમને લંબાઈ આપી દીધી છે. લંબાઈ કેટલી આપી દીધી છે? અહીંયા લખી નાખીએ. લંબાઈ આપી દીધી છે 3 સેમી, પહોળાઈ આપી દીધી છે 4 સેમી. ચાલો હવે ઊંચાઈ તમારે મેળવવાની છે અને લંબઘનનું ઘનફળ આપી દીધું છે. કેટલું આપ્યું છે? 60 સેમીની 3 ઘાત, એટલે 60 ગુણ્યા લંબાઈ કેટલી છે? 3 સેમી ગુણ્યા પહોળાઈ કેટલી છે? 4 સેમી. અને ઊંચાઈ તો તમારે મેળવવાની છે, એટલે h તમારે મેળવવાનું છે. એટલે 3 ચોક 12, એ 12 ક્યાં આવતા રહેશે? 60ના છેદમાં. અહીંયા આવતા, આ સાઈડ આવે તો ક્યાં આવતા રહેશે? છેદમાં. બરાબર h, એટલે 12 5 60 થશે. એટલે h બરાબર શું આપણને મળી જશે? h બરાબર ઊંચાઈ 5 સેમી. h બરાબર 5 સેમી. તો જવાબ બી આપણો જવાબ થશે. ચાલો પ્રશ્ન નંબર 5 જોઈએ કે એક નળાકારના પાયાનો પરિઘ 88 સેમી છે તો તેનો વ્યાસ ખાલી જગ્યા સેમી થાય. તો અહીંયા શું કીધું છે? આપણને પરિઘ આપી દીધો છે. નળાકારના પાયાનો પરિઘ. નળાકારનો પાયો કેવો? વર્તુળ. તો વર્તુળનો પરિઘ અહીંયા આપી દીધેલો છે અને તેનો વ્યાસ આપણે મેળવવાનો છે. સૌપ્રથમ આપણે ત્રિજ્યા મેળવી લઈશું અને ત્રિજ્યાના 2 ગણા એટલે શું થશે? વ્યાસ. ચાલો પ્રશ્ન નંબર 5 જોઈએ. શું કીધું છે? નળાકારના પાયાનો પરિઘ, એટલે પરિઘ બરાબર 88 સેમી આપી દીધું છે અને વ્યાસ આપણે મેળવવાનો છે. તો વ્યાસ એટલે d આપણે મેળવવાનો છે. ચાલો d આપણે મેળવવાનો છે. તો સૌપ્રથમ શું કરશું? અહીંયાનો પરિઘ કેવો હોય? પરિઘ 2πr, એટલે પરિઘ શું થશે આપણો? 2πr. આ સાઈડ 88 એમને. હવે આ 2 અહીંયા પહેલાં સાદરૂપ આપી દઈએ. 2 ગુણ્યા પાયની જગ્યાએ 22/7. આ r તો આપણે મેળવવાનો છે ત્રિજ્યા 88 એમને. ચાલો હવે આ 7 ક્યાં જતા રહેશે? અહીંયા ગુણાઈ જશે અને આ 2 ક્યાં આવતા રહેશે? છેદમાં. એટલે ત્રિજ્યા r બરાબર 88, આ ક્યાં જશે? ગુણાઈ જશે અને છેદમાં કેટલા આવતા રહેશે? આ 2 ગુણ્યા 22. ચાલો હવે છેદ ઉડાડીએ તો 22 ચોક 88 થશે. ચાલો 2 દુ 4, એટલે 2 ગુણ્યા 7, એટલે 2 સત્તા 14. એટલે ત્રિજ્યા આપણને r બરાબર ત્રિજ્યા કેટલી મળી ગઈ? 14 સેમી મળી ગઈ.
તો આપણે શું મેળવવાનું છે? વ્યાસ. તો વ્યાસ મેળવવાનો હોય તો વ્યાસ મેળવવો હોય તો શું કરવું પડશે? 2 ગુણ્યા ત્રિજ્યા. એટલે 2 ગુણ્યા ત્રિજ્યા કેટલી મળે? 14. એટલે 14 દુ 28. તો 28 સેમી આપણો જવાબ આવશે. ઓપ્શન સી તમારો જવાબ. ચાલો પ્રશ્ન નંબર 6 જોઈએ કે 4 સેમી લંબાઈ અને 3 સેમી પહોળાઈ અને 2 સેમી ઊંચાઈ ધરાવતા લંબઘનનું પૃષ્ઠફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થાય. તો આપણે અહીંયા લંબઘનનું પૃષ્ઠફળ મેળવવાનું છે. તો સૌપ્રથમ જોઈએ કે પ્રશ્ન નંબર 6 કે લંબઘનનું પૃષ્ઠફળ. તો પૃષ્ઠફળ બરાબર સૌપ્રથમ શું થશે? પૃષ્ઠફળ બરાબર 2 ગુણ્યા લંબાઈ એટલે LB પ્લસ BH પ્લસ HL થશે આપણું સૂત્ર. તો સૌપ્રથમ આપણે 2 લંબાઈ કેટલી આપી દીધી છે? અહીંયા લખી નાખીએ કે લંબાઈ આપણને સૌપ્રથમ કેટલી આપી છે? 4 સેમી. પહોળાઈ કેટલી આપી છે? 3 સેમી. અને ઊંચાઈ આપણને આપી દીધી છે 2 સેમી. તો સૌપ્રથમ જોતા જઈએ. લંબાઈ કેટલી છે? 4 ગુણ્યા બી કેટલો આપ્યો છે? 3 પ્લસ બી કેટલો છે? 3 અને ઊંચાઈ કેટલી છે? 2 પ્લસ ઊંચાઈ કેટલી છે? 2 અને લંબાઈ કેટલી આપી દીધી છે? 4. આ 2 એમને હવે સાદુરૂપ આપી દઈએ. 4 તેરી 12 પ્લસ 3 દુ 6 પ્લસ 2 ચોક 8. હવે બધાનો સરવાળો કરી નાખીએ. તો 12 ને 8 20, 20 ને 6 26. 26 થશે. તો આપણે સૌપ્રથમ 2 ગુણ્યા 26. 26 દુ કેટલા થશે? 52 સેમી સ્ક્વેર મળશે આપણને જવાબ. તો 6ઠાનો પ્રશ્ન નંબર ઓપ્શન નંબર બી તમારો જવાબ થશે. ચાલો પ્રશ્ન નંબર 7 જોઈએ કે એક નળાકાર પાયાનો વ્યાસ 14 સેમી અને ઊંચાઈ 20 સેમી છે. તો આ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ખાલી જગ્યા સેમી સ્ક્વેર થશે. ચાલો પ્રશ્ન નંબર 7 જોઈએ. તો સૌપ્રથમ શું આપી દીધું? વ્યાસ આપી દીધો હશે. વ્યાસ એટલે ડી કેટલો આપી દીધો છે? 14 સેમી. તો આપણે તો ત્રિજ્યા મેળવવાની છે. તો ત્રિજ્યા એની અડધી થશે. એટલે ત્રિજ્યા આપણે મેળવવી હોય તો શું કરવાનું? ત્રિજ્યા ડી ભાગ્યા 2 એટલે 14 ભાગ્યા 2 એટલે કેટલું મળી જશે? 7 સેમી આપણને ત્રિજ્યા મળી જશે. આ ત્રિજ્યા મળી ગઈ. અને ઊંચાઈ આપણને આપી દીધી છે. તો ઊંચાઈ કેટલી આપી છે? 20 સેમી ઊંચાઈ આપણને આપી દીધી છે. તો સૌપ્રથમ હવે જોઈએ તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે? અહીંયા લખીએ કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 2πRh. 2πRh. તો સૌપ્રથમ જોઈએ અહીંયા 2 ગુણ્યા પાઈની જગ્યાએ 22/7 ગુણ્યા r એટલે ત્રિજ્યા કેટલી મળી આપણને? 7 સેમી. એટલે અહીંયા 7 ગુણ્યા s કેટલો આપ્યો છે? 20 સેમી. તો અહીંયા 7 ઉડી જશે. તો 22 દુ 44, 44 દુ 88 એટલે 44 દુ 88 ને પાછળ 0 એટલે 880 સેમીની 2 ઘાત આપણને જવાબ મળશે. તો આવો ઓપ્શન સી તમારો જવાબ થશે. પ્રશ્ન નંબર 8 જોઈએ કે 5 મીટર લંબાઈ અને 4 મીટર પહોળાઈ અને 1 મીટર ઊંડાઈના એટલે કે ઊંચાઈ અથવા ઊંડાઈ ટાંકીમાં ખાલી જગ્યા લીટર પાણી સમાઈ શકશે. તો સૌપ્રથમ અહીંયા જોઈએ પ્રશ્ન નંબર 8 જોઈએ. શું આપ્યું છે? લંબાઈ જે આપ્યું એ લખી નાખીએ. લંબાઈ કેટલી આપી છે? 5 મીટર. 5 મીટર લંબાઈ, પહોળાઈ 4 મીટર અને h બરાબર ઊંચાઈ અથવા ઊંડાઈ 1 મીટર આપી છે. તો સૌપ્રથમ સૂત્ર લખી નાખીએ આપણે કે લંબઘનનું ઘનફળ બરાબર BLBH. તો 5 ગુણ્યા 4 ગુણ્યા 1 એટલે 5 4 20, 20 ગુણ્યા 1 એટલે 1 જ થશે, 20 જ થશે. એટલે 20 મીટરની 3 ઘાત. તો સૌપ્રથમ આપણે જ્યારે એને પૂછ્યું છે લીટરમાં, તો લીટરમાં પૂછવું હોય તો આપણે 1 મીટર બરાબર 1000 લીટર થશે. તો 20 ગુણ્યા 1000 કરવા પડશે, 1000 સાથે ગુણવા પડશે. તો 2 એકા 2 અને પાછળ 0 જેટલા છે એ મૂકી દઈએ. 1 2 3 ને 4 એટલે 1 2 3 ને 4 0 એટલે 20,000 લીટર પાણી સમાઈ શકશે. તો ઓપ્શન સી તમારો જવાબ. ચાલો પ્રકરણ નંબર 10 જોઈએ કે -2 ની 3 ઘાત ગુણ્યા -2 ની -3 ઘાત આપેલી છે. તો સૌપ્રથમ જુઓ અહીંયા આધાર બંનેનો કેવો છે? સમાન છે. તો ઘાતનો શું થશે? સરવાળો. એટલે 3 + 3 કરશો એટલે પ્લસ માઇનસ માઇનસ થઈ જશે એટલે -3.
એટલે 3 જશે તો 0 એટલે -2ની 0 ઘાત એટલે કોઈ પણ સંખ્યાની 0 ઘાત થાય એટલે જવાબ શું આવે 1 આવે. ચાલો તો એ જોઈએ. દાખલો ગણીએ. અહીંયા પ્રકરણ 10નો પહેલો પ્રશ્ન કે -2ની 3 ઘાત ગુણ્યા -2ની -3 ઘાત. તો સૌપ્રથમ જોઈએ તો અહીંયા -2 આધાર સરખો છે તો ઘાતનો શું થશે સરવાળો 3 + -3. તો -2ની આ 3 ± એટલે 3 માંથી 3 જશે તો શું વધશે 0 એટલે -2ની 0 ઘાત. -2ની 0 ઘાત હોય એટલે શું આવે 1 એટલે જવાબ તમારો શું આવશે 1 એટલે ઓપ્શન એ તમારો જવાબ થશે. નંબર 2 જોઈએ કે 3ની 10 ઘાત ભાગ્યા 3ની 12 ઘાત આપેલી છે. તો અહીંયા પ્રશ્ન નંબર 2 જોઈએ કે 3ની 10 ઘાત ભાગ્યા 3ની 12 ઘાત. સૌપ્રથમ અહીંયા આધાર સરખો હોય અને ભાગાકાર આપેલો હોય તો શું થશે ઘાતની બાદબાકી એટલે 3ની 10 ઘાત અહીંયા 3ની 12 ઘાત. ચાલો એટલે 3ની 10 ઓછા 12 ઘાત એટલે 3ની -2 ઘાત વધશે 10માંથી 12 જશે તો -2. તો હવે 3ની -2 ઘાત હોય તો આને પ્લસ કરવા માટે શું કરવું પડે છેદમાં લખવી પડે. તો 1 એમને એમ 3નો વર્ગ કેટલો થશે 9 તો તમારો જવાબ આવશે 1/9 એટલે ઓપ્શન સી તમારો જવાબ. પ્રશ્ન નંબર 3 જોઈએ કે x ની 5 ઘાત ગુણ્યા x ની 1 ઘાત ભાગ્યા x ની 6 ઘાત આપેલી છે. અહીંયા જોઈએ પ્રશ્ન 3 કે x ની 5 ઘાત ગુણ્યા x ભાગ્યા x ની 6 ઘાત. તો અહીંયા x ની 5 ઘાત છે તો શું કરવું પડશે સૌપ્રથમ અહીંયા ગુણ્યા x ની 1 ઘાત એટલે આધાર સરખો છે તો ઘાતનો સરવાળો ભાગ્યા x ની 6 ઘાત એમને. ચાલો x ની 6 ઘાત ભાગ્યા x ની 6 ઘાત અહીંયા સરખું છે તો ઉડી જાય એટલે બરાબર શું વધે 1 એટલે ઓપ્શન તમારો એ જવાબ આવશે. ચાલો પ્રશ્ન નંબર 4 જોઈએ કે 1/3ની -1 ઘાત આખા કાઉન્સની 2 ઘાત. પ્રશ્ન 4 જોઈએ કે 1/3ની -1 ઘાતની આખા કાઉન્સની 2 ઘાત. તો સૌપ્રથમ શું કરવું પડશે સાદુરૂપ આપીએ તો અહીંયા ઘાતનો શું થશે ગુણાકાર થાય એટલે 3ની -2 ઘાત થશે. 3ની -2 ઘાત થાય એટલે -2 ઘાત હોય તો હંમેશા એનું વ્યસ્ત થઈ જાય અથવા છેદનો છેદ અંશમાં જશે. તો અહીંયા 3ની 2 ઘાત થઈ જશે તો 3ની 2 ઘાત એટલે 3નો વર્ગ કેટલો થશે 9 એટલે જવાબ તમારો શું આવશે 9 એટલે ઓપ્શન સી તમારો જવાબ. ચાલો પ્રશ્ન નંબર 5 જોઈએ કે 1/2ની 2 ઘાત આખા કાઉન્સની -2 ઘાત આપી છે. પ્રશ્ન નંબર 5 કે 1/2 આખા કાઉન્સની 2 ઘાત અને આખા કાઉન્સની -2 ઘાત આપી છે. તો સૌપ્રથમ અહીંયા શું થશે ઘાતનો ગુણાકાર એટલે 1/2 એની 2 દુ 4 એટલે -4 ઘાત થશે. એટલે માઇનસ આવ્યું એટલે શું કરવાનું હવે આનો છેદ ઉલટી નાખશું. છેદ ઉલટાઈ નાખીએ એટલે 2/1 થઈ જશે અને ઘાત કેવી થઈ જશે પ્લસ એટલે 2ની 4 ઘાત થશે. એ જ રીતના 1ની પણ 4 ઘાત થશે. ચાલો 2ની 4 ઘાત એટલે કેટલા થાય 16 અથવા એમ ન આવડે તો 2 કેટલી વાર લખી નાખવાનું 4 વાર. તો 2 આ રીતના 4 વાર લખી નાખશું તો 2 2 4 4 દુ 8 8 દુ 16. એ જ રીતના 1ની 4 ઘાત કરો તો 1 જ આવશે તો જવાબ તમારો શું આવશે 16. તો આ ઓપ્શન સી તમારો જવાબ. ચાલો પ્રશ્ન નંબર 6 જોઈએ કે 4/9 આખા કાઉન્સની -2 ઘાત આપી છે. પ્રશ્ન નંબર 6 કે 4/9 આખા કાઉન્સની -2 ઘાત. અહીંયા માઇનસ ઘાત આપી છે તો શું કરી નાખવાનું છેદ ઉલટાઈ નાખશું. તો છેદ ઉલટાવશું તો 9/4 થઈ જશે અને ઘાત કેવી થઈ જશે પ્લસ. હવે બંનેની ઘાત આપી દઈએ તો 9ની 2 ઘાત એ જ રીતના 4ની 2 ઘાત. તો 9નો વર્ગ કેટલો થશે 81 છેદમાં 4નો વર્ગ કેટલો થશે 16 તો 81/16 તમારો ઓપ્શન ડી તમારો જવાબ. ચાલો પ્રશ્ન નંબર 7 જોઈએ કે 2x ની -1 ઘાત આખા કાઉન્સની -2 ઘાત આપેલી છે. પ્રશ્ન નંબર 7 જોઈએ કે 2x ની -1 ઘાત આખા કાઉન્સની -2 ઘાત આપેલી છે. તો સૌપ્રથમ સાદુરૂપ આપીએ તો આ 2ની -2 ઘાત થશે. આ 2ની -2 ઘાત ગુણ્યા આ x ની -1 ઘાત છે એની -2 ઘાત થશે. ચાલો હવે અહીંયા જોઈએ તો શું થશે અહીંયા 2ની -2 ઘાત એટલે છેદમાં જતા રહેશે 2ની 2 ઘાત ગુણ્યા અહીંયા જુઓ માઇનસ પ્લસ એટલે 2 1 આ 2 એટલે x ની 2 ઘાત.
ચાલો અહીંયા વર્ગ થશે, 2નો વર્ગ કેટલો થશે 4, એટલે એક્સની 2 ઘાત અહીંયા અને છેદમાં કેટલા આવશે 4. ઓપ્શન ડી તમારો જવાબ. ચાલો પ્રશ્ન નંબર 8 જોઈએ કે 18 વાયની -3 ઘાત આખા કાઉન્સની 0 ઘાત. જો અહીંયા આખા કાઉન્સની 0 ઘાત જ્યારે પણ આપ્યું હોય ત્યારે કોઈ પણ સંખ્યાની 0 ઘાત થાય એટલે 1 થઈ જાય, એટલે ઓપ્શન ડી તમારો જવાબ આવશે. પછી તમારે સાદુરૂપ આપવાનું નહીં, કારણ કે તમે સાદુરૂપ આપશો તો પણ આખા કાઉન્સની તો 0 ઘાત જ થવાની છે, એટલે જવાબ તમારો 1 આવશે. ચાલો પ્રકરણ 12 જોઈએ કે 2 × 5 × x × y આપેલું છે. તો સૌપ્રથમ શું થશે, આના એ ખાલી જગ્યાના અવયવો છે, તો અવયવો તો સૌપ્રથમ શું કરવું પડશે, આનો ગુણાકાર, એટલે 2 × 5 = 10, 10 × x એટલે 10x, એને y એટલે y ની 2 ઘાત થશે, એટલે 10x y ની 2 ઘાત. તો એવો ઓપ્શન કયો છે 10x y ની 2 ઘાત. તો એવો ઓપ્શન તમારો એ આપેલો છે, જો અહીંયા. ચાલો પ્રશ્ન નંબર 2 જોઈએ કે 3 × 7 × a b. તો 3 × 7 = 21, એ કેટલી વાર 2 વાર, એટલે a ની 2 ઘાત × b, એટલે 21 a ની 2 ઘાત × b. તો ઓપ્શન બી તમારો જવાબ. પ્રશ્ન નંબર 3 81 x ની 2 ઘાત -25 આપેલા છે. 3 શું આપ્યું છે 81 x ની 2 ઘાત -25. તો સૌપ્રથમ અહીંયા 81 કોનું વર્ગમૂળ છે એનો વર્ગ કરી નાખવાનો. તો 9x ની 2 ઘાત -25 આપેલા છે, તો 25 5નો વર્ગ થશે. તો હવે જો આવું આપણે એક નિત્યસમ જોઈ ગયા છીએ કે એનો વર્ગ - બીનો વર્ગ બરાબર શું થશે, એ એકવાર પ્લસ a પ્લસ બી અને એક a બી. ચાલો એટલે 9x એકવાર પ્લસ થશે અને એકવાર માઇનસ, એટલે 9x - 5 એકવાર માઇનસ એકવાર પ્લસ, એટલે 9x + 5. પ્રશ્ન નંબર 4 જોઈએ કે 49 - 100 y ની 2 ઘાત. તો આગલા પ્રશ્ન જેવો જ છે કે પ્રશ્ન નંબર 4 કે 49 - 100 y ની 2 ઘાત. ચાલો 49 કોનો વર્ગ છે 7નો વર્ગ, તો 7 ની 2 ઘાત -100 y ની 2 ઘાત, એટલે 100નો વર્ગ, 100નું વર્ગમૂળ 10, એટલે 10નો વર્ગ કેટલો થશે 100, અને y ની 2 ઘાત છે એટલે y એની 2 ઘાત. એકવાર પ્લસ લઈ લેવાનું ને એકવાર માઇનસ, એટલે 7 + 10y, એકવાર પ્લસ એકવાર માઇનસ, 7 - 10y. એટલે ઓપ્શન તમારો જવાબ થશે એકવાર પ્લસ ને એકવાર માઇનસ, એટલે ઓપ્શન ડી તમારો જવાબ થશે. આગલાનો જવાબ તમે જોશો તો આગલામાં ઓપ્શન 9x - 5 9x + 5, એટલે ઓપ્શન બી તમારો જવાબ થશે. ચાલો પ્રશ્ન નંબર 5 જોઈએ. પ્રશ્ન નંબર 5 કીધો છે કે x ની 2 ઘાત + 8x + 15. તો સૌપ્રથમ શું કરવાના છે, આના અવયવ પાડવાના છે. તો અવયવ પાડવા હોય તો અંતિમ પદ શું આપેલું છે 15. તો હવે આપણે અહીંયા એને સરવાળો કરતાં 8 લાવવાના છે, એટલે આપણે આ 15ના એવા ભાગ પાડશું કે સરવાળો કરતાં કેટલા આવે 8, એટલે 3 × 5 = 15. 3 × 5 = 15, એટલે બે સંખ્યાનો ગુણાકાર કરતાં 15 આવશે, અને બંનેનો 3 અને 5નો સરવાળો કરતાં કેટલા આવશે 8. 5 નંબરનો પ્રશ્ન શું કીધું છે, x² + 8x + 15. તો 15ના એવા ભાગ પાડશું તો 8 સરવાળો કરતા અને ગુણાકાર, એટલે 3 × 5 = 15, એટલે x² એની જગ્યાએ હવે શું લખશું 3x, 8ની જગ્યાએ શું લખશું 3x + 5x + 15. ચાલો હવે આમાંથી બંનેમાંથી સામાન્ય કાઢશું, તો અહીંયાથી શું સામાન્ય નીકળશે, અહીંયા બે પદમાંથી અહીંયા x, એટલે x, બીજું અહીંયા શું વધશે x, અહીંયા શું વધ્યું +3. હવે પ્લસ અહીંયાથી 5x + 15 છે, તો અહીંયા આના આપણે 5 તેરી 15 આ રીતના થાય, તો અહીંયાથી સામાન્ય શું નીકળશે 5, એટલે હવે શું વધશે અહીંયા x પ્લસ અહીંયા 5 તો સામાન્ય નીકળી ગયા, શું વધે 3. હવે આ બંનેમાંથી સામાન્ય લઈ લેવાનું, અહીંયા શું નીકળશે x + 3 અને બીજું શું વધ્યું એ લખી નાખવાનું x અને +5. ચાલો ઓપ્શન પ્રશ્ન નંબર 5માં ઓપ્શન એ તમારો જવાબ થશે. ચાલો પ્રશ્ન નંબર 6 જોઈએ કે x² - 2x + 1 બરાબર અહીંયા કયું પદ આવે એની 2 ઘાત એ આપણે મેળવવાનું છે. તો આ એક નિત્ય સમજ છે કે x² -2xy + y². તો સૌપ્રથમ અહીંયા જોઈએ y ની જગ્યાએ કેટલા થાય 1, એટલે x² - 1, એટલે અહીંયા શું આવશે x - 1, એટલે ઓપ્શન એ તમારો આમાં જવાબ આવશે. ચાલો પ્રશ્ન નંબર 7 જોઈએ કે x² + 9x + 18
ભાંગ્યા એક્સ પ્લસ 6. તો સૌપ્રથમ આને શું કરવું પડશે? આપણે સાદુરૂપ આપવું પડશે અવયવ પાડીને, અને પછી આ પદ હારે ભાંગી નાખશું. જે આવે એ આપણો જવાબ. ચાલો પ્રશ્ન નંબર 7 જોઈએ કે એક્સ વર્ગ પ્લસ 9x પ્લસ 18 ભાંગ્યા એક્સ પ્લસ 6 આપ્યું છે. તો સૌપ્રથમ આના ભાગ પાડી દઈશું. એક્સ વર્ગ, હવે 18ના એવા ભાગ પાડશું કે સરવાળો કરતાં કેટલા આવે? 9. એટલે 3 6 18, એટલે 3 નો 6 નો ગુણાકાર 18 થશે અને સરવાળો 9, એટલે 3x પ્લસ 6x પ્લસ 18 ભાંગ્યા એક્સ પ્લસ 6 એમને એમ. ચાલો હવે અહીંયા જોઈએ, આ બંનેમાંથી સામાન્ય કાઢશું અને આ બંનેમાંથી સામાન્ય કાઢશું. તો એક્સ પ્લસ અહીંયા શું નીકળશે સામાન્ય? અહીંયા એક્સ ગુણ્યા એક્સ વર્ગ છે પ્લસ 3x પ્લસ 6x પ્લસ 18 છે. તો આ બે પદમાંથી શું સામાન્ય નીકળશે? અહીંયા બે પદમાંથી એક્સ. તો અહીંયા એક્સ વધ્યું એ લખી નાખીએ. શું વધ્યું છે? અહીંયા એક્સ અને પ્લસ 3. એ જ રીતના અહીંયાથી અહીંયા 6 તેરી 18 લખી શકીશું, એટલે 6 સામાન્ય નીકળશે બંને પદમાંથી, પ્લસ 6 કાઉન્સમાં વધ્યું એક્સ પ્લસ, હવે અહીંયા શું વધ્યું? 3. આ ભાંગ્યા એક્સ પ્લસ 6 એમને. ચાલો હવે જોઈએ, આ બેને પદ આખા પદમાંથી સામાન્ય કાઢી લઈએ. તો એક્સ પ્લસ 3 અને જે વધ્યું એ લખી નાખીએ એક્સ પ્લસ 6, એટલે એક્સ પ્લસ 6 ભાંગ્યા એક્સ પ્લસ 6. હવે આમને ભાંગાકાર છે એટલે છેદમાં લઈ લઈએ. એક્સ પ્લસ 3 એક્સ પ્લસ 6 ભાંગ્યા એક્સ પ્લસ 6. એક્સ પ્લસ 6 એક્સ પ્લસ 6 બંને સમાન છે, એ સરખું ઉડી જશે. તો વચ્ચે શું? એક્સ પ્લસ 3. તો જવાબ તમારો શું થશે? એક્સ પ્લસ 3. ઓપ્શન એ તમારો જવાબ. પ્રશ્ન નંબર 8 જોઈએ કે એક્સની 2 ઘાત પ્લસ 7x પ્લસ 10 ભાંગ્યા એક્સ પ્લસ 5 આપેલું છે. જેમ આગલા દાખલામાં કર્યું એમ જ આના પહેલાં અવયવ પાડી દઈશું અને એને ભાંગી નાખશું એક્સ પ્લસ 5 સાથે. જો વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરી નાખજો. ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખજો. 8 જોઈએ, શું કીધું છે? એક્સ વર્ગ પ્લસ 7x પ્લસ 10 ભાંગ્યા એક્સ પ્લસ 5. ચાલો હવે આને સૌપ્રથમ અવયવ પાડી દઈશું. અવયવ પાડશું તો શું મળશે? એક્સ વર્ગ એમના એમ. હવે 10ના એવા ભાગ પાડશું કે સરવાળો કરતાં એ બે સંખ્યાનો 7 આવે, એટલે 5 દુ 10, એટલે બે સંખ્યાનો ગુણાકાર 10 થશે અને સરવાળો 7x, એટલે 5 દુ 10 એટલે 5x પ્લસ આ 2x પ્લસ 10 ભાંગ્યા કેટલા થશે? આ ભાંગ્યા જે આપ્યું છે એ લખી નાખીએ એક્સ પ્લસ 5. ચાલો હવે આ બે પદમાંથી સામાન્ય, આ બે પદમાંથી સામાન્ય, એટલે આ બે પદમાંથી શું નીકળશે? એક્સ, એટલે એક્સ. અહીંયા શું વધશે? હજુ એક્સ પ્લસ 5 એમને. ચાલો અહીંયા શું વધશે? અહીંયા સામાન્ય, અહીંયા એક્સ તો નીકળશે નહીં, અહીંયા 2 પંચા 10 થશે, એટલે 2 સામાન્ય નીકળશે, એટલે 2 વધ્યું એ લખી નાખીએ એક્સ પ્લસ નિશાની એમને. અહીંયા શું વધ્યું? 5. આ ભાંગ્યા એક્સ પ્લસ 5 એમને એમ. ચાલો હવે આખા પદમાંથી સામાન્ય નીકળે, શું નીકળશે? એક્સ પ્લસ 5, એટલે એક્સ પ્લસ 5 આખા પદમાંથી નીકળશે. વધ્યું એ લખી નાખીએ એક્સ પ્લસ 2 એમને. ચાલો ભાંગ્યા એક્સ પ્લસ 5. ચાલો હવે લખી નાખીએ એક્સ પ્લસ 5 એક્સ પ્લસ 2 આ ભાંગ્યા એક્સ પ્લસ 5. એક્સ પ્લસ 5 ઉડી જશે, શું વધશે? એક્સ પ્લસ 2, એટલે એક્સ પ્લસ 2 વધ્યું એ તમારો જવાબ, એટલે ઓપ્શન ડી તમારો જવાબ. ચાલો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી પહોંચાડજો.